આ તો પણ આખરે મેં એટલું કામ કર્યું મને ખુદને નથી ખબર હું કામ કર્યું. હાલો આગળ જોઈએ આપણે વિડીયોમાં. રોમ રોમ ભાઈઓ. ગુડ મોર્નિંગ મિત્રો, તો કડક ટ્રેનમાં તમારું સ્વાગત છે. હું ને હદુ રૂટીન પ્રમાણે આપણે હદુના સ્કૂલ માટે નીકળી ગયા. આપણે હદુના સ્કૂલમાં અંદર મોકલીને હું આવી ગયો મેદાનમાં બૂટ પહેરીને દોડવા માટે. પછી 1 કલાક મેદાનમાં રહીને તડકા જેવું થયું એટલે આપણે નીકળી ગયા ઓન ધ વે સીધા ઘરે જવા માટે. અહીંથી કામ થાય છે આપણું ચાલુ, કેમ કે જો ઘરે પૂગતા ગેસનો બાટલો પૂરો થઈ ગયો તો ઈ લેવા મોકલે. બોલ આ પેલા લેતા આવ્યા પછી બેસી જાય. તો જય માતા મિત્રો, હું છું આજા છું. તમારું સ્વાગત છે 94 દિવસના મિની વ્લોગમાં. તો હું ત્યાં થઈ ગયો છું નાઈ ધોઈને, ત્યાં બધા કામ પૂરા કરીને આવી ગયો સીધો નાઈ ધોઈને. હવે નીકળીએ આપણે માંગરોળ પર. પછી બપોરનો ટાણું હતો એટલે હું ખાઈ પીને પછી નીકળી ગયો સીધો હદુને લેવા માંગરોળ, કેમ કે એને લેવા જવાનું રોજને જાય જ છીએ આપણે. હદુને એને જગ્યાએ ઉપાડ્યો બેહાડ્યો નીકળી ગયા સીધા હું તો ઘરે જવા માટે. જોયું છે મોઢું બગાડેથી હું કુંજાણે આવતું હોય એને તો અંદરથી. પછી હદુને ઘર પુગાડ્યો તો આવ્યું એક સીલ થી કામ. જે કઈ બી કામ આપણું હતું એ પૂરું કરીને હું સીધો નીકળી ગયો આપણે હાલવા માટે, કેમ કે રોજના તમે આપણે જઈએ છીએ અત્યારે તો રોડ ઉપર નીકળી ગયા હાલવા માટે. મારા હાથમાં એક જબલું છે, હવે કહેવાનું હોય તો પછી ગુપ્ત રાખવાનું હોય થોડુંક એવું. તો હાલીને આવ્યો હતો તો મોકલી દીધું સીધું દૂધ લેવા. એટલે હું ને મૂકી ગયા સીધા દૂધ લેવા. જો પાર્સલ ભેગું હોય એટલે જોઈને મૂકીને આવે છે હવે. અને ભાઈ પાર્સલ એક ઠેકાણે મૂકીને હું ને નીકળી ગયા સીધા હું દૂધ લેવા જાવ ડેરી વે. જોઈશું કેમ ડોકા કાઢે, કેમ ભાઈ મસ્તી ને હું જાવ અત્યારે હવે 50 રૂપિયા દેખાડે એક તો પૈસા ही पैसा होगा. પછી હજી ઘરે પૂગે તો પીઝા મસ્ત બધાનું પીસ લેતો હતો કે તારા હાટો એક જ રાખ્યો કે તારું બહુ ન ખવાય કે વારે વાહ. ये बड़ी अच्छी बात कही आप. ના જો કેમ બાગીને પડ્યો ખાટલા હેઠે, એટલે ખાટલાની ઉપર ફોન જોઈ મસ્ત મજાનો હું લોટેલો તો કઈ કામ ધંધો છે જરી. હાલો તો ઈ તો નવરો છે, આપણે કામ છે થોડું ઘણું. આપણે નીકળીએ આપણે દુકાન માટે. હવે જમવાનું થઈ ગયું છે તો હાલ વિડીયો પૂરો કરે છે ને ફરી મળીશું નવા વિડીયો સાથે નવી મોજબૂતી સાથે. જય માતાજી.